સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય વાંચો 6:30 થઈ ગયા. આરતી કેમ મોડી થઈ આજે? વાંચો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વિજયભાઈ વ્યારાવાળા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઉત્સવ યાદ આવે છે? ઉત્સવ યાદ આવે છે? મ્યુટ ચાલુ કરો તમારું. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઉત્સવ યાદ આવે છે? હા હા સ્વામી. કયો વિભાગ યાદ આવે વધારે? શા માટે એ વિભાગ યાદ આવે? અમે ધાર્મિક સ્ટોલમાં હતા અને સ્વામી ફ્રી હોય એટલે સભામાં આવી જતા. છે. કેટલી વાર ફ્રી રહેતા? સવારમાં થોડીક વાર હોય ટ્રાફિક, પછી સભાના ટાઈમે ફ્રી થઈ જાય, પાછા જમવાના ટાઈમે હાજર થઈ જાય પાછા. ત્યારે પાછું જરૂર પૂરતા સેવા હતા હોય. ધાર્મિક સ્ટોલમાં વધારે હતા? ના, જરૂર પૂરતા જ હતા, 5 જ જણા હતા. નકર જરૂર વગરના બહુ આંટા મારતા હોય ને સેવામાં જોડાતા હોય. 5 જણાની જરૂર હોય ને 8 જણા હોય. આમ કથા તો ચાર જ હતા. એક દાદા હતા, એને સભામાં જ આવી જતા. કથા યાદ રાખી કઈ? કથામાં કઈ યાદ રહ્યું? ધાર્મિક સ્ટોલ એટલે કાયમી ધાર્મિક સ્ટોલ છે એ કે મંડપમાં હા, હતો? ના, કાયમી છે એમાં. ત્યાં ઠીક. વાંચો લ્યો. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો. વાત 51મી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. એક સમયે વાર્તાનો પ્રસંગ નિસરો. તે સમયે સ્વામી બોલ્યા છે, સર્વે પોતાની મેળે ઠેરાવ કરી લે છે, પણ શુદ્ધ પરંપરાએ કરીને નક્કી કરતા નથી. બરાબર. ત્યારે સંતે પૂછ્યું છે, શુદ્ધ પરંપરા કેમ સમજવી? ત્યારે સ્વામી કહે, પુરુષોત્તમ ભગવાન કે તેમના એકાંતિક ભક્ત તેમની પાસેથી શ્રી હરિકૃષ્ણજી મહારાજના જે અવતાર છે તેમની રીતને સમજે તથા એકાંતિકને સમજણને સમજે, એકાંતિકની સમજણને સમજે તથા બ્રહ્મપુર ને ગોલોકાદિક ધામના મહિમાને સમજે તથા તે ધામના પાર્ષદોને તથા મૃત્યુલોકના સંત તથા પાર્ષદોનો મહિમા સમજે તથા આ લોકના તીર્થોનો અને ધામોનો મહિમા સમજે, તે શુદ્ધ પરંપરા કહીએ. ને એમ સમજ્યા વિના તો કેટલાક આત્માનંદ સ્વામીને તથા રામાનંદ સ્વામીને તથા નરનારાયણ દીકને પણ પુરુષોત્તમ સમજે છે. માટે એ કહી એવી જે શુદ્ધ પરંપરાની રીત તેણે કરીને પુરુષોત્તમને સમજવા.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શું યાદ રાખ્યું સંત સ્વામી? હવની રીતે ઠેરાવ કરીને બેઠા હોય સ્વામી. શુદ્ધ પરંપરાની ખબર ન હોય. શુદ્ધ પરંપરાની શું વાત આવી? કયો જી? શ્રીજી મહારાજને અવતાર ધરાનું પ્રયોજન જાણે, એના અવતારનું પ્રયોજન જાણે, એકાંતિકની રીતને જાણે, તથા બ્રહ્મપુર ગોલોકાદિક ધામ એના મુક્તને જાણે, પૃથ્વી પર રહેલા મુક્તો એને જાણે, ત્યારે શુદ્ધ પરંપરા જાણી કહેવાય, એમ ગોપાળાન સ્વામી કીધું. પછી શું આવ્યું? ધામના મુક્તોને જાણે ને પૃથ્વી લોકના મુક્તોને જાણે. આ લોકના તીર્થોનો ને ધામોનો મહિમા સમજે. આ પૃથ્વી ઉપર રહેલા તીર્થો અને ધામ એનો મહિમા સમજે. નિયમમાં રહીને તીર્થયાત્રા કરે એટલું તીર્થયાત્રાનું ફળ થાય, એવો તીર્થોનો મહિમા છે. તીર્થોનો મહિમા જાણ્યા વગર દર્શન કરે, ઇતિહાસ જાણ્યા વગર દર્શન કરે તો ફળ મળે, પણ જાણીને દર્શન કરે એટલું ફળ ન મળે. જાણીને જેટલું દર્શન કરવાથી જેટલું ફળ મળે એટલું ફળ જાણ્યા વિના દર્શન કરે તો ન મળે. તીર્થોનો મહિમા આવો છે. ઇન્દ્રિયો જેની નિયમમાં હોય એને તીર્થનું ફળ મળે. આમ જ વાત છે. આ યાત્રા અને પ્રવાસ ભેગું હોય એને કોઈ દી ફળ મળે નહીં. યાત્રાનો અર્થ જુદો છે, પ્રવાસનો અર્થ જુદો છે. પૃથ્વી ઉપરના તીર્થોને જાણે, ધામને જાણે, બધાય ધામને. ત્યારે શુદ્ધ પરંપરા સમજી કહેવાય. ગોલોકાદિક ધામના મુક્તોને જાણવા, અહીંના મુક્તોને જાણવા. પછી શું આવ્યું? તીર્થો પછી તે શુદ્ધ પરંપરા કહીએ ને એમ સમજ્યા વિના તો કેટલાક આત્માનંદ સ્વામીને તથા આત્માનંદ સ્વામીને પુરુષોત્તમ કહે, રામાનંદ સ્વામીને પુરુષોત્તમ કહે, કોઈને પુરુષોત્તમ કહે, કોઈને પુરુષોત્તમ કહે. એ શુદ્ધ પરંપરા ન કહેવાય. લક્ષણથી ધામના મુક્તોને કહેવાય, લક્ષણથી પૃથ્વી ઉપરના મુક્તોને કહેવાય. તીર્થને તીર્થ કરવાની શક્તિ, તીર્થને તીર્થ પવિત્ર કરવાની શક્તિ તીર્થોમાં રહેલી છે. પણ એ તીર્થો એકવાર પ્રગટ ભગવાનને પ્રગટ ભગવાનના ભક્તના સંબંધથી થયેલા છે.
સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. સ્થાવર તીર્થ જંગમ તીર્થથી દૈવતવાળા બને છે. તીર્થોમાં બધા પોતાના પાપ મૂકી આવે, પછી તીર્થો વિચારે હવે પ્રગટ ભગવાનના ભક્ત આવશે મારામાં સ્નાન કરવા માટે, ત્યારે મારા પાપ બધાય મૂકી ગયા છે, બધા એના પાપ મૂકી જશે, એ પાપ ત્યારે નિવૃત્ત થશે. આ બધી શુદ્ધ પરંપરા. જંગમ તીર્થ એ કારણ છે, સ્થાવર તીર્થ છે એ કાર્ય છે. મનુષ્ય સ્વરૂપ કારણ છે, દિવ્ય સ્વરૂપ કાર્ય છે. આવું બધું સમજવું જોઈએ. શ્રીજી મહારાજ ન હોત તો કાંઈ ન હોત. એ કારણના કારણ, જેટલા કારણ કહેવાય બધાયના કારણ શ્રીજી મહારાજ. એણે અવતાર ધારણ કર્યો. શા માટે અવતાર ધારણ કર્યો? જે જીવાત્માઓનો મોક્ષ બાકી રહી ગયો હતો, આત્યંતિક કલ્યાણ બાકી રહી ગયું હતું, અક્ષરધામની પ્રાપ્તિ કોઈને થઈ નહોતી, એટલે અક્ષરધામની પ્રાપ્તિ કરવા માટે શ્રીજી મહારાજે અવતાર ધારણ કર્યો. નહીતર બીજે ત્રીજે બધે જતા હતા. જેણે જેવો ઠેરાવ કર્યો હોય એવી પ્રાપ્તિ થતી હતી. જેણે જેવો ઠેરાવ કર્યો હોય એવી પ્રાપ્તિ થતી હતી. શ્રીજી મહારાજ આવ્યા એકાંતિક, પછી અક્ષર પરમ એકાંતિક, અને પુરુષોત્તમ નારાયણ દ્વારા, અને પુરુષોત્તમ નારાયણનું ભજન કરાયું. પોતાના ધામ દ્વારા, પોતાના ધામના મુક્તો દ્વારા આ શ્રીજી મહારાજને અવતાર ધારણ કર્યાનું પ્રયોજન. અક્ષરધામ, અમૃતધામ એમ પણ લખ્યું છે કીર્તનમાં. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. અક્ષરધામ, અમૃતધામ. આવી વાત આવી આજ પહેલા વાત વંચાણી એમાં. ઠેરાવ બદલાવો ને એ જ મુશ્કેલ છે. ઠેરાવ બદલે નહીં. ઐશ્વર્યથી ઠેરાવ બદલે, કાં સાધુ સમાગમથી ઠેરાવ બદલે. ઐશ્વર્યથી ઠેરાવ બદલે, એને ઐશ્વર્યનું દર્શન ન થાય તો પાછો ઠેરાવમાં ઠેકાણું ન રહે. શાસ્ત્ર વાંચનથી અને સંત સમાગમથી ઠેરાવ બદલે, એ ઠેરાવ કાયમી એવો ને એવો ઊભો રહે છે. પણ સાધુ સમાગમ કરવામાં પણ ફેર હોય. આપણે બહુ 2-3 પેઢીથી આમને વાતો સાંભળ્યા કરીએ છીએ. ઠેરાવ બદલ્યા કે નહીં એ વિચાર કરવો જોઈએ. જો ઠેરાવ નથી બદલ્યા તો કેવી રીતે કથા વાર્તા સાંભળી છે એ તો કયો. આપણી અપેક્ષા
એવી છે બધાયની, કોઈ અપેક્ષાને પૂરી જ પાડી શકે નહીં. એટલી વાતો સાંભળીએ છીએ તો પણ. આર્થિક શક્તિ ન હોવા છતાં હપ્તા ન ભરાઈ શકે એવા ફ્લેટની અપેક્ષા, હપ્તા ન ભરાઈ શકે એવી ગાડીની અપેક્ષા, આ તે ગાંડ પણ છે કે શું છે? એટલી બધી કથાઓ સાંભળ્યા પછી પણ આપણી અપેક્ષાઓ બહુ ઊંચી છે. આપણી અપેક્ષાઓ ભગવાન પોતે આવે તો એ પૂરી પાડી શકે નહીં. આ સમજી રાખજો. પોતાની હોડ કેવડી છે એ ખબર નથી, અને પગ લાંબા કરે પછી બહાર નીકળી જાય પછી ઠંડી લાગે. હોડીમાં સમજો છો? હોડીમાં નથી સમજતા? ઠીક. ઓઢવાનું બ્લેન્કેટ, ગોદડું એ ટૂંકું હોય તો હવે તૂટિયા વાળીને સૂઈ રહેવાય. બહાર ન કઢાય પગ, ઠીકરાઈ જાય ઠંડીમાં. એમ આર્થિક શક્તિ ઓછી હોય, અપેક્ષાઓ બહુ લાંબી લાંબી કરે. સત્સંગમાં ઠેરાવ બદલાવવો પડશે તો સંસારમાં ઠેરાવ બદલાવવો પડશે. ઠેરાવ બદલાવ્યા વગર સફળતા મળશે નહીં. ઠેરાવ બદલાવવો એટલે મનની નક્કી કરેલી માન્યતા મૂકી દેવી, એનું નામ ઠેરાવ બદલાવ્યો કહેવાય. ઝાઝા ચોમાસાવાળા ને થોડા ચોમાસાવાળાએ વંદન કરવું, એટલે કે તમે કયો એમ કરવું છે મારે. ઠેરાવ બદલાઈ ગયો. ઠેરાવ બદલ્યા પછી સફળતા સામે આવશે. આ વિચારજો બહુ. ઠેરાવ બદલ્યા પછી સફળતા સામે આવશે. નહીતર સફળતા આગળ દોડી જશે ને પછી પાછળ તમે દોડશો, કોઈ દી સફળતા તમને પકડાવશે નહીં. ગુણગોપાળાન સ્વામી કે ઠેરાવ હોવના બદલતા જ નથી. ઠેરાવ બદલે પછી શુદ્ધ પ્રણાલિકા, શુદ્ધ સંપ્રદાયની શરૂઆત થાય. ઠેરાવ બદલ્યા પહેલા કાંઈ ન થાય. આ વ્યવહારમાં સમજી રાખજો, કલ્યાણના માર્ગમાં સમજી રાખજો. આ વાત આમ જ છે, આમાં કોઈ દી ફેરફાર થવાનો નહીં. બાજુની આર્થિક શક્તિ, બાજુવાળાની આર્થિક શક્તિ, બાજુવાળાની નિર્ણય શક્તિ, બુદ્ધિ શક્તિ એ આગળ દોડી જાય છે, અને આપણી આર્થિક શક્તિ નથી, અને એની સામે જોયા કરીએ છીએ. બળતરા જ કરવાની છે મરશો ત્યાં સુધી. બળતરા મટવાની જ નથી. તમે એને કેમ પહોંચ્યો? તમે એ જ્યાં પહોંચ્યો છે ત્યાં તમે પહોંચ્યો તો એ આગળ પાછા 500 કિલોમીટર આગળ વયો ગયો હોય છે. કેવી રીતે પહોંચ્યો? એટલે વિચારજો બહુ. બધાને કહું છું, ઠેરાવ બદલવો જોઈએ. કંઠી બાંધવા આવ્યા ત્યાંથી ઠેરાવ બદલવો જોઈએ. કંઠી બાંધવા આવે ત્યાંથી ઠેરાવ એવો કે મંદિરે જાતો જ ન હોય, કંઠી બાંધીએ એટલે મંદિરે જવાનું શરૂ કરી દેવું જોઈએ. આ બાળ મંદિરનો નિયમ. ત્યાંથી ઠેરાવ બદલાવવાના છે.
અક્ષર જેવડી સ્થિતિ થાય તો પણ પુરુષોત્તમની રુચિ પ્રમાણે વર્તવું ત્યાં સુધી ઠેરાવ બદલાવવા પડે. મુમુક્ષુતા આવે, પછી મુક્તપણું આવે, પછી અક્ષરના મુક્તનું લક્ષણ આવે, પછી અક્ષરની રુચિ જાણ્યાની વાત આવે, પછી એને પોતાનું સ્વરૂપ જાણવાનું વાત આવે, પછી પુરુષોત્તમ નારાયણની ઉપાસનાની વાત આવે. ઠેરાવો બદલતા 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 બ્રહ્મરૂપ થવાની સ્થિતિ થઈ જાય. તો પણ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાનો અધિકાર વધતો જ જાય છે. ઠેરાવમાં જેમ તમે ઊંચી સ્થિતિએ પહોંચતા જાઓ એમ ભક્તિ કરવાની ઊંચી સ્થિતિ પણ વધતી જાય છે. બ્રહ્મરૂપ થાય એને જ પરબ્રહ્મની ઉપાસનાનો અધિકાર છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. બ્રહ્મરૂપ થયા પછી ભક્તિ કરવી એ ઠેરાવ થવો જોઈએ, નકર એ બ્રહ્મ કુદાળ કહેવાય. બ્રહ્મ નો કહેવાય, બ્રહ્મ કુદાળ કહેવાય. તમારે તમારા બાળકોને તમે ભણાવ્યા, તમારા ઠેરાવ બદલાવીને ભણાવ્યા. તમારી શક્તિ હોય કે ન હોય એને કાંઈ ખબર જ ન હોય. માસ્ટર ડિગ્રી કરાવી, સારામાં સારી કંપનીમાં નોકરીઓ મળી, મા બાપે પોતાના બધા સુખ દુઃખને જોયા વગર બાળકોને ઊંચામાં ઊંચા પગાર મળે એવા ભણાવ્યા, અને બાળકોને હજી બુદ્ધિ નથી આવતી, બાળક જ છે, કેવી રીતે સફળ થશે કયો તો? મોક્ષ માર્ગની સફળતામાં પણ ઠેરાવ બદલાવવા પડે, ત્યારે વ્યવહારિક માર્ગમાં પણ ઠેરાવ બદલાવવા પડે. ધંધો કરવો છે, કોઈની આજ્ઞામાં રહેવું નથી. ઉદ્ઘાટન કર્યું ત્યારે ઉદ્ઘાટકે લખી દીધું, કોઈને છેતરતા નહીં, ભાગીદારને છેતરતા નહીં, ભાગીદારથી છેતરાઈ જતા નહીં, સ્ટાફથી છેતરાતા નહીં, સ્ટાફ તમને છેતરી જાય નહીં. આવું ઉદ્ઘાટકે તો લખી દીધું છે. એ તો લખ્યું, એ તો વાંચ્યું જ નથી. દરેક પધરામણીમાં હવ આશીર્વાદ લખાવે છે, લખી દઈએ છીએ. પધરામણી થઈ ગયા પછી આશીર્વાદ લખી દીધો, એ ઘરના સભ્યો ભેળા બેસીને કોઈ દી વાંચ્યો, વિચાર્યો? આપણા સમાજમાં તો પુસ્તક, ધાર્મિક પુસ્તક લઈએ તો લઈને આશીર્વાદ લખાવવાની રીત થઈ ગઈ છે. અને ખાલી શ્રીજી લખી દઈ તો એ સંતોષ થઈ જાય, સ્વામીએ શ્રીજી લખી દીધું આ ચોપડીમાં એમ. ઠેરાવ બદલાવવાની વાત નહીં કા? અભિષેકભાઈ પરમાર, અભિષેકભાઈ જાટકિયા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઠેરાવ બદલાવાની વાત નહીં. અમે ઠેરાવ નહીં બદલાવી, તમે આશીર્વાદ આપ્યા કરો. અમારામાં કાંઈ ફેરફાર નહીં થાય. હા, હમણાં તો આવું હાલે છે કા અભિષેકભાઈ? હા સ્વામી. કેવી વાત આવી ગોપાળાનંદ સ્વામીની! જો અમે જેવા વિચારમાં હોતા હતા એ વિચાર પ્રત્યક્ષ થઈ ગયો. જો આજની કથામાં ગોપાળાનંદ સ્વામી પરોક્ષ નથી, પ્રગટ જ છે. અમે જે વિચારમાં હોતા હતા એ વિચારની જ વાત ગોપાળાનંદ સ્વામી કરી દીધી. ઠેરાવ બદલાવો નકર ઊંઘ નહીં આવે, એમ મને કીધું.
લ્યો, તમને નથી કીધું, મને કીધું. તમે લહેર કરો, મુસ્કરાતે રહો, ફાંકા મારતે રહો. આ ગઢા થઈ ગયા છે એનો કઈ ઠેરાવ બદલે નહીં. રાજ વહી ગયું, ગાદી વહી ગઈ, તો પદ ગયું પણ મદ ન જાય. આ ગઢાવને આને બધાને મદ ન જાય. પદ જાય પણ મદ ન જાય. ભલે ને મોઢું બોખું થઈ ગયું હોય, ભલે ને કાળા મટી ધોળા થઈ ગયા હોય, ભલે ને કાનમાં હડતાલ પડી હોય, હે જાય મદ? ન જાય. ઠેરાવ બદલે જ નહીં. હવે મારી પાસે કાંઈ નથી, છોકરાઓનું રાજ આવી ગયું, એમ ન માની શકે. પોતે બે હોય પછી એક વિધુર થાય, કાંઈક વિધવા થાય, ઠેરાવ બદલી જવો જોઈએ. ધર્મદેવે ઠેરાવ બદલાવી નાખ્યો. ભક્ત ચિંતામણી વાંચો છો કોઈ? ધર્મદેવે વિધુર થયા એટલે ઠેરાવ બદલાવી નાખ્યો. છોકરાઓને પરણાવો એટલે ઠેરાવ બદલી જવો જોઈએ. છોકરાઓને ત્યાં છોકરા થાય એટલે ઠેરાવ બદલી જવો જોઈએ. તમારો મૂડ ઓછો થતો જવો જોઈએ. તો સત્સંગમાં તો ભાઈ આત્યંતિક કલ્યાણની વાત છે. એમાં ઠેરાવ બદલાવવા જ પડે, બદલાવ્યા વગર છૂટક્યો નહીં. જો તીર્થની રીત જાણવી, નિયમમાં રહીને તીર્થમાં જાઓ તો જ તીર્થ આપણને ફળ આપે, નહીંતર ફળ આપે નહીં. એમ સત્સંગી જીવનમાં સિદ્ધપુરમાં તીર્થ વિધિના પ્રકરણમાં મહારાજે કહ્યું છે. સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં સિદ્ધપુર તીર્થનો મહિમા કયો ત્યાં. એ ઠેરાવ તો બદલાવવો નથી, ખા કરવું છે. સ્વામી બાપા કહે કે જાત્રા કરવા જાય ને ખાવાનું વધે અને જોવાનું વધે. સ્વામી ભેળા જાત્રા કરવા મેં 2 વાર ગયા હતા. સ્વામી યાત્રાનો રહસ્ય કહી દીધું. 2 વાના વધે, ખા કર્યા કરે અને જો કર્યા કરે. લ્યો, હેકડી આવે કેળાની એટલે પરબારી ઉપડી જાય. હારા નરસા હળેલા બળેલા બધાય, ચીકું બીકું બધું ઉપડી જાય. ઓલો વાટ જોતો હોય સ્વામિનારાયણ કઈ આવે છે, આગળ હું બધું દઈ દઉં. ખારી સિંગ ડાળિયા કડકડ બકરાની જેમ કર્યા જ કરે. ખાવાનું વધે, જોવાનું વધે. યાત્રામાં આ સ્વામી બાપાનું રહસ્ય, યાત્રાળુ વિશે. જેની પાસેથી ફળ લેવું છે એના સંબંધી નિયમ પાળવા જોઈએ. કાં પ્રગટ ભગવાન મળે તો કલ્યાણ થાય, કાં એના મળેલા મળે તો કલ્યાણ થાય, કાં પ્રતિમાની ભક્તિ ધર્મમાં રહીને કરવી. ધર્મમાં રહ્યા વગર તમે મૂર્તિની સેવા કરો, ફળ મળે નહીં. આ મૂર્તિ દ્વિભુજ મૂર્તિ એટલે મનુષ્યરૂપ મૂર્તિ, એમ સાક્ષાત સવિતામાં કીધું છે. દ્વિભુજ મૂર્તિ છે, મનુષ્યરૂપ મૂર્તિ છે. એના નિયમ પાળીએ તો પૂજાનું દર્શનનું ફળ મળે. શું થયું શુદ્ધ પરંપરાનું?
કેટલી વાત કરી ગોપાળાન સ્વામીએ જો. શાસ્ત્રો ચૈતન્ય સ્વરૂપ છે. કાં તો ગઈકાલની વાત આપણને કરી દે, કાં આવતીકાલની વાત કરી દે, કાં વર્તમાન કાળની વાત કરી દે. આ કોઈ થોથા પોથા નથી. ચૈતન્ય સ્વરૂપ છે, શાસ્ત્રો છે. એને પગ અડાડાય નહીં. આપણો પગ અડી જાય તો અપરાધ લાગે. હાથમાંથી પડવા દેવા નહીં તોય અપરાધ લાગે. હાથમાંથી પડી ગયો હોય તોય. આવી શાસ્ત્રોની મર્યાદા છે. એ શુદ્ધ પરંપરા. મૂર્તિને પાષાણાદિકની માને, સંતને બીજા માણસ જેવા માને. આને નાસ્તિક કહેવાય છે. પ્રથમના 68માં વચનામૃત પ્રમાણે નાસ્તિક કહેવાય છે. બોલો. વાત 52મી. એક દિવસ મોટા સંતે વાત કરી છે. પુરુષોત્તમ ભગવાન જે તે અક્ષર, મૂળ પુરુષ, પ્રધાન પુરુષ ને વૈરાટાદિક એ સર્વના નિયંતા રૂપે કેમ રહ્યા છે? સુખ સ્વામી કે મેં વચનામૃત લખ્યું પણ આ વાત તો આજ સમજાણી એમ. વચનામૃતના લેખક 4 સંતો હતા, 5 સંતો હતા. આપણે લખ્યું એટલે આપણને સમજાય છે એવું કંઈ ન નક્કી કરી લેવું. અમે કાંઈ લખ્યું હોય તો અમે નક્કી કરી લઈએ અમને સમજાય છે એવું કંઈ નથી. નહીં સમજાતું હોય લખી નાખ્યું. આંધળો કાં ગાય ને કાં દળે એમ લખી નાખ્યું હોય. નંદ સંતોના કીર્તનો તો હરખા અર્થ તો કરો. આજ કેટલા કીર્તન અક્ષર સ્વામી બોલ્યા પૂજા વખતે, એક જ સૂર. હું અવગુણનો ભરેલો છું, તમે ગુણના ભરેલા છો. હું અવગુણનો દરિયો છો, તમે ગુણના દરિયા છો. એક જ સૂર. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન લ્યો, પ્રેમાનંદ સ્વામીનું લ્યો કે નિષ્કુળાનંદ સ્વામીનું લ્યો. આ નંદ સંતોની પરંપરામાં રહેવું એ શુદ્ધ પરંપરા. એની સાથે સાક્ષાત સવિતાનો સિદ્ધાંત બરાબર સમન્વય થઈ જાય છે. પોતાના દોષ દેખવા, બીજાના ગુણ દેખવા. પોતાના અવગુણ જોવા, બીજાના ગુણ જોવા. જો નંદ સંતોનું એક એકનું કીર્તન બરાબર વાંચો, સાંભળો, ગાઓ. વાજિંત્રો નહીં સાંભળો. વાજિંત્રો વાળા જો સાંભળવામાં ડખ કરતા હોય તો કહેવાય તમે ધીમા રહ્યો, અમારે શબ્દ સાંભળવા છે. એમ મારે કહેવું પડે ઘણી વાર, તમે ધીમા રહ્યો. ધબાધબી હું શરૂ કરી છે. શબ્દ સાંભળો, એનો અર્થ કરો. નંદ સંતોના કીર્તનો શું કહે છે? નંદ સંતોની પરંપરા એ શુદ્ધ પરંપરા છે. એકો એક કડીમાં હું રે પતિત પતિત પાવન, તમે એકો એક કડીમાં
શબ્દો બદલાવતા ગયા, રહસ્ય એનું એ ચાલ્યા કર્યું. લ્યો, શબ્દો બદલતા ગયા એક કડીમાં. પણ હું પતિત છું, તમે પતિત પાવન છો. એક જ રહસ્ય ચાલ્યા કર્યું. જેટલા કીર્તનો બોલાણા એ બધા કીર્તનો એવા જ બોલાયા. તમે બોલો છો આજ આનંદ મારા અંગમાં. પોતાની ભૂલ કબૂલ કર્યા વગર આનંદ ઉત્પન્ન થતો નથી. બોલતા હતા ને તમે, આજ આનંદ મારા અંગમાં. લ્યો, રમાડ્યા જમાડ્યા આનંદ કરાવ્યો. જેને દિવ્ય ભાવ હતો એને આજ આનંદ મારા અંગમાં. બાકી એમાં ને એમાં રીબાતા હતા. એકને આનંદ મળતો હતો ને એક બાજુમાં બેઠેલો રીબાતો હતો. સહજાન સ્વામી સદેહ હતા ત્યારે પણ એકને આનંદ ઉત્પન્ન થતો નો ને એક મૂંઝાતો હતો. અત્યારે આનંદ ઉત્પન્ન થાય તો સહજાન સ્વામી પ્રગટ છે. આનંદ ઉત્પન્ન ન થાય તો પરોક્ષ છે. તે દી કે આજે સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ. ખોટાને ન મળે ખોળતા તે દી ન કે વળી. આજ હાચાને તે દી હતા ને આજે છે. ખોટાને તે દી નહોતા ને આજે નથી. લ્યો, નિવૃત્ત છો તમે. હા, નિવૃત્ત થઈ ગયા. હા તો રોકાઈ જાઓ. આ નિવૃત્તનો આશ્રમ છે. જો આ બધા નિવૃત્ત છે. બધા કોઈ આમ હાલે ને કોઈ આમ હાલે છે, કોઈ 2 પગે ઊભા થાય ને કોઈ 4 પગે ઊભા થાય. એટલે ખુરશી આપવી પડે. કારણ કે 2 પગે 4 પગે ઊભા થતા પડે તો જવાબદારી અમારી આવે. એટલે ખુરશી દેવી હારી. રોકાઈ જાઓ નિવૃત્ત થયા હો તો. હા ભાઈ, નિવૃત્ત છો, નોકરી છે. હા, કેટલીક રહી હવે? સારું કર્યા કરો. ભજન કરશું બીજે જન્મે. શું ભાઈ, રોકાવાના છો? હા, કે રમાડવાની નોકરી મળી ગઈ? કઠિનાઈ છે. હો, દુશ્મનને દંડ દેવો હોય ને તો એ સંસારમાં જવાનો દંડ ન દેવાય. બીજો દંડ દ્યો. નહીં, મને આ નવા 3 જણાને નવાઈ લાગશે કે આ સ્વામી બોલે છે હું. આ તો બધા ટેવાઈ ગયા છે. તમ બકતે ને હમ સુનતે હૈ. આ તો બધા ટેવાઈ ગયા છે. પણ આ 3 નવા છે ને નવાઈ લાગશે કે આ છે હું બધું. સમજાણું? સંસારનું સ્વરૂપ સમજાણું? તમારો કોઈ દુશ્મન હોય ને એને દંડ દેવો હોય તો એ સંસારમાં નાખીને દંડ ન દેતા. છેલ્લો દંડ છે સંસારનો. સંસારનો દંડ એટલે જીવતાને મારી નાખવો. રીબાઈને મારી નાખવો, એનું નામ સંસાર. લ્યો, એમાં શિક્ષાપત્રી આવી જાય તો આનંદ છે. જીવનમાં શિક્ષાપત્રી આવી જાય તો સુખ. લ્યો, બોલો, હાલો વાંચો. એ પ્રશ્નનો ઉત્તર જેમ શ્રીજી મહારાજની આજ્ઞા આચાર્યજી મહારાજ ઉપર છે ને તેમની
તેમની આજ્ઞા મોટા સાધુ ઉપર છે ને તેમની આજ્ઞા મંડળના સાધુ ઉપર છે. એવી રીતે રહ્યા છે ને એમાં જે તારતમ્યપણું છે તેને શ્રીજી મહારાજ જાણે છે. અથવા તો જેના ઉપર એમની પ્રસન્નતા હોય એવા મોટા સંત તે જાણે છે, પણ તે વિના બીજા કોટી ઉપાય કરીને પણ જાણી શકે નહીં. શ્રીજી મહારાજની આજ્ઞા આચાર્યજી મહારાજ ઉપર છે, આચાર્યજી મહારાજની આજ્ઞા સંતો ઉપર છે, સંતોની આજ્ઞા મંડળમાં બીજા સંતો ઉપર છે, મોટેરા સંતોની. આ આખી શુદ્ધ પરંપરા બતાવી. આજ્ઞાનું પાલન એનું નામ શુદ્ધ પરંપરા. આજ્ઞાનું પાલન કરવું એનું નામ શુદ્ધ પરંપરા. આવી વાતો છે ભાઈ, સમજાય છે? સારું સમજાય તો વડીલો કેમ કરજો વ્યવહારમાં. આમાં મહારાજ અને ભક્તો કેમ કરજો કલ્યાણના માર્ગમાં. રૂપમભાઈ ચુડાસમા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. હજી ખોપોલી છો? હા સ્વામી. સારું. દરરોજ કથા સાંભળી લ્યો છો? હા સ્વામી. સાંભળજો. હા સ્વામી. સાધુ થવું છે કે આમ ઓલી બાજુ જવું છે, પપ્પા બાજુ? પપ્પા બાજુ જવું છે તો પપ્પા કેમ કરવું પડશે? અગર પપ્પાને રોવાનો વારો આવશે. આ બાજુ આવવું હોય તો એ સાધુ કેમ કરવું પડશે? મનનું ધાર્યું ક્યાંય થશે નહીં. સાવધાન, મનનું ધાર્યું ક્યાંય થશે નહીં. મનનું ધાર્યું કરે એ સફળતાને પામશે નહીં. લ્યો, કેમ જવાબ આપ્યો નિરૂપ? હા સ્વામી. પાત્રની પસંદગીમાં મર્યાદા હોય. તમે પસંદ કરી લીધો હોય તો વડીલોને વાત કરી દેવાય. આ વિચારજો બહુ. કાંઈ રસો જ લેતા નહીં પસંદગીનો. બુદ્ધિથી પસંદગી કરશો નહીં. બુદ્ધિથી પસંદ કરશો તો એની અપેક્ષાઓ પૂરી નહીં પાડી શકો. એને નાનું મગજ હા હાલતું જ નથી. પાડી અપેક્ષા પૂરી. અને પૂછો અપેક્ષા શબ્દમાં સમજો છો? ઈચ્છા, એની જરૂરિયાત પૂરી પાડી શક્યા? વિચાર તો કરો તો વૈરાગ ઉત્પન્ન થાય. વિચાર તો કરો તો વૈરાગનો સાટો નથી. આંખ્યું એડે વહી ગઈ. એક જ તત્વ આખા કુટુંબને રોવડાવે છે. એક જ તત્વ એવું માથા ભેરે મળી ગયું છે, આખા કુટુંબને રોવડાવે છે. પણ વૈરાગનો સાટો નહીં મારા ભાઈ. એ બધું આ બાજુ આવવા દો. રાગ અમને આપો, રાગ અમને. વૈરાગ આ બાજુ. આ ગરઢા હોત એવા છો. અહીંયા ડાયા ડફરા થઈને બેઠા છે. ત્રાસજનક વાતો છે. વિચાર તો કરો.
આ તો એ કાંઈ સેમ્પલ છે, ઘરે ઘરે આવા સેમ્પલ છે. કારણ કે મારો મોબાઈલમાં દુઃખના સમાચાર આવે છે, મારા મોબાઈલમાં સુખના આવતા જ નથી. બહુ ભાગ્યશાળી નંબર મને મળી ગયો છે, બહુ ભાગ્યશાળી નંબર મળી ગયો છે. વિચાર તો કરો. સ્વામિનારાયણ છે, આવી કથાઓ સાંભળીએ છીએ. હવે નહીં જો ઠેરાવ બદલાવો તો કેદી ઠેરાવ બદલાવશો? છે અંદર બહુ ભક્તો છે. ભાઈ એકલો કામતો હોય તો એ બાઈ કોઈ દી મેણું મારે નહીં, બાઈ ને ભાઈ મેણું મારે નહીં. બાઈ કામતી હોય, ભાઈ નો કામતો હોય તો કોઈ દિવસ એની પાસે હલકું વેણ બોલે નહીં. એવા પાત્રો છે સત્સંગમાં. નગર તો હાલતા ચાલતા મેણા માર્યા કરે, ત્રાસ આપે, ત્રાસ. નથી એવા નથી. પુરુષોમાંય સુપાત્ર છે, ત્યારે મહિલાઓમાંય સુપાત્ર છે. સત્સંગની વાતો સાંભળો છો ભક્તો, ધ્યાન દેજો બરાબર. કબાટ ભર્યો છે ને ધોતિયાનો, લ્યો કીર્તન સ્વામી પાસે કબાટ આખો ધોતિયાનો ભર્યો છે. હાલો બીડું જીલું છે કોઈ? આ કે હું તો ફોરેન રિટર્ન છું, આ કે મારું હમણાં હક પણ થયું છે, આ કે હું હલવાઈ ગયો છું. હે હા, એ હાવ રહી ગયો. બધા પાત્ર એક જ લાઈનમાં બેઠા છે. હે હું કે તમને સીધા સદગુરુ કરશું. ભાઈ તમે દંડવત કરશો ને એને, જો આ બધા તમને દંડવત કરશે. લ્યો એટલે બકરા સારનારો સાધુ થઈ ગયો, મહંત થઈ ગયો. શિષ્યો કે તમારે કાંઈ બોલવાનું નહીં. તો કે નહીં કાંઈ બોલવું, એમ અમે તમને બધાને દંડવત કરશું, સેવા કરશું. આમ બકરા દેખાણા ને તક 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 ફર, ખબર પડી આ તો બકરા સારતા સારતા આવ્યા છે. હા હા, પોરિયાને ત્યાં પહેલો નંબર. એમ કરીને મારી વાત તમે ગૌણ ન કરી નાખતા. શું થયું ભાઈ? ફરી વાર ખ્યાલ આવે છે કાંઈ? ત્યારે ખબર પડે, તમારા જીવન સામું જુઓ ને ત્યારે ખબર પડે કે આ આવ્યા એ કેવડા છે. તમારી ઉપર માયાએ પગ દઈ દીધો, આ માયા માથે પગ દઈને આવ્યા. ત્યારે ખબર પડે આ કેવડા છે. આ કાંઈ ભૂખે મરતા નથી આવ્યા, વાંઢા હતા એટલે નથી આવ્યા, નહોતી મળતી એટલે નહોતા આવ્યા, ખાવા નહોતું મળતું, પહેરવા નહોતું મળતું એટલે નહોતા આવ્યા. પહેલાં એમ વાતું થતી, વર્ષો પહેલાં સાધુ થાવ તો જદો નવી નવી રસોઈઓ, એમ નવા નવા ગામ જોવા મળે. પહેલાં એમ વાતું કરતા, હવે એ વાતું નથી કરાતી. હવે બધું બધાયને ન્યા છે. હવે એને વૈરાગની જ વાત કરવી પડે. હવે ખાવા પીવાનું, ગાડીઓ બધું બધાયને ન્યા છે. પહેલાં સંતો એમ સમજાવતા છોકરાઓને, હવે એ વાતું ન કરાય.
હવે તેમ કીધું બધું બધાયને ત્યાં છે. શું સમજાણું ભાઈ? ઉત્સવભાઈ કપુપરા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. મોન્ટુભાઈ સુખડિયા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય સ્વામી. સ્વામી. ભરચક છે ઝૂમ. કેટલા ભક્તો જુએ છે ભાઈ? લાઈવ કેટલા? લાઈવ 500 જેટલા લાઈવ છે. હીરાના ઘરાક તો કાંઈ બહુ ટ્રાફિક ન હોય ને, હીરાની બજાર હોય ટ્રાફિક હોય. બે દી થાય તો 2000 પહોંચી જાય છે. 2-2.5 હજાર. એક દિવસમાં 3000 ઉપર થઈ જાય છે. બરાબર. શું સમજાણું? થાય છે સંકલ્પ જરાય? થોડોક સંકલ્પ થાય તો કયો તો કોકાના. આમાં હું સંતોને કહું એટલે તમારા સંકલ્પને પોષણ કરે. થોડો કે થાતો હોય તો. કેટલી ઉંમર? 44. તે કાંઈ વાંધો નહીં. નિષ્કુળાન સ્વામી 41 વર્ષે આવ્યા હતા. તમે પીપલાણાના છો. જસા બાપાનો પરિવાર. જસા બાપા ચોટલિયા એટલે જૂનાગઢથી ગુણાતીતાન સ્વામીની સાથે ચાલીને 2 વાર વરતાલની યાત્રા કરેલી એના પરિવારના તમે છો. સારું. નિલેશભાઈ પટેલને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાતો સમજાય છે ને? હા સ્વામી. ભલે. કશ્યપ ફળદું આજ ડોકું કાઢ્યું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ 2 જણા કોણ છે? વિશ્વ ધ્યાન છે. ચિરાગભાઈ ડુંગરાણી ને એનું ધ્યાન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય ને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. કાંઈ વાત સમજાય છે? જય. હા સ્વામી. તારા પપ્પાને કહેજે કે મને દંડ દેવો હોય તો બીજી રીતે દેજો, સંસારમાં નાખીને મને દંડ ન દેતા. હા સ્વામી. હા એમ કહેજો નિરાતે. એમ આમ હા, સર. આનંદમાં હોય ત્યારે દેજે. કહેજે નકર લાત મારી દે. હે શું થવું છે ભાઈ? જય તારે? મારે મોટું થઈને સાધુ થવું છે. હા સાધુ થવું. શાબાશ શાબાશ. લ્યો સરસ. લ્યો એ ખાલી તાળી તો વગાડો ગઢાઓ. સારું. તારી ઈચ્છા પૂરી થશે. પણ આમ અમારા સંતોના ઉપયોગમાં આવીશ એ બહુ મોટો ઉપયોગ થશે તારો. એમ. સ્વામી મારું પોષણ કરજો. હા સાધુ થવાનું પોષણ કરજો ભાઈ. કોણ આમાં છે? આ 2 જણા તાજા વૈરાગ વાળા આવે એટલે વાતું કરજો. નિરાતે બેહાડીને વાતું કરાય. શાંતિથી હાલતા ચાલતા ન કહેવાય બહુ. એના વિચારને અખંડ રાખજો. ધાર્મિકભાઈ તમે પણ એના વિચારને રહેવા દેજો અખંડ. હા સ્વામી.
અત્યારથી ક્યાંય લગ્નમાં લઈ જવાય નહીં. આ એના વિચારો સ્થિર રાખવાનું કારણ. અહીંયા લઈ આવવામાં રજા નથી મળતી, બાળકોને અહીં લઈ આવવામાં રજા નથી મળતી. મા બાપ એમ કહે લગ્નમાં લઈ જવામાં રજા મળે છે. મા બાપની કેટલી તબિયત ખોરી છે, જીવનું બગાડવા માટે કેટલા સાવધાન છે. અહીં લઈ આવવા માટે રજા ન મળે, લગ્નમાં લઈ જવાની રજા મળી જાય. લગભગ ભગવાનના ભક્તો એવા બેઠા છે આમાં. સારું, બધા ઝૂમવાળા ભક્તોને જય સ્વામિનારાયણ. નરેન્દ્રભાઈ પટેલ જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. પવિત્ર, હા ભલે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. એ કોણ છે? હા, બીજો પવિત્ર. હા, જુનાગઢ. ઓલો પવિત્ર, હા દેવ. હા, એ દેવ. નરેન્દ્રભાઈ પટેલ. પાર્થને સમાચાર આપ્યા ઉત્સવના? હા સ્વામી. ઘરમાં બધાને સમાચાર એવા આપવા એને એમ થાય અમે રહી ગયા, એમ એને થશે તો ઉત્સવનું ફળ મળી જશે. વાત એવી રીતે મહિમાની કરો. બધાય ભક્તોને કહું છું, જેને વાત કરો એ વાત સાંભળીને એને એમ થાય કે મેં રહી ગયા, એટલું એને થશે. તો હવે પછીના ઉત્સવમાં એને ભગવાન રહેવા દેશે નહીં, અહીં લઈ આવશે જ ગમે એમ કરીને. બીજા બધાના હરખા થઈ જાય ને બધા અહીં આવી શકશે. બીજી કેટલી પ્રતિકૂળતાઓ અનુકૂળતા થઈ જશે, પણ એમ થવું જોઈએ કે અમે રહી ગયા. દેશ વિદેશના ભક્તોને એમ થવું જોઈએ. તો ભગવાન તમારી સાથે રહી બધી પ્રતિકૂળતાઓને અનુકૂળ કરી નાખશે. લ્યો, સારું. આજની થાળ રસોયું પોષ સુધી ત્રીજ મંગળવાર તારીખ 23/12/2025